નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે ચેપ્ટર નંબર 12 ધ્વનિ ભણી રહ્યા છીએ. ધ્વનિની અંદર આપણે આજનો જે પોઈન્ટ છે એ છે તરંગની લાક્ષણિકતાઓ અથવા તો ધ્વનિ તરંગના ગુણધર્મો. પોઈન્ટ શું છે આપણો? ધ્વનિ તરંગના ગુણધર્મો. તરંગના કેટલાક ગુણધર્મો વિશે આપણે આજે ચર્ચા કરીશું. તેમાંથી પહેલો જે છે એ જોઈએ આપણે કયો છે કે તરંગ લંબાઈ. પહેલો પોઈન્ટ તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કહીશું? તો એની વ્યાખ્યા જોઈએ પહેલા. વ્યાખ્યા શું કહે છે કે તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન શું કીધું છે કે તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલ અંતર તરંગ પ્રસરણની દિશામાં કાપેલું અંતર જેને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ કહે છે. ચલો એ તરંગ લંબાઈને બધું સમજવા માટે આપણે એક આકૃતિ સમજી લઈએ અહીંયાથી. એક તરંગ આપેલું છે. તો એની વ્યાખ્યા શું કહે છે ફરીથી જોઈએ કે તરંગ પ્રસરણની ઘટના માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન. તો તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલું અંતર. તરંગ જે અંતર કાપે છે આપણે એને શું કહીએ છીએ? તરંગ લંબાઈ કહીએ છીએ. તો લંબગત તરંગની વાત કરતા હોય તો લંબગત તરંગમાં બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્તની વચ્ચેનું અંતર, બીજી વ્યાખ્યા શું કહી શકાય છે કે બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. આ કોના માટે? લંબગત તરંગ માટે. તો અહીંયાથી સમજીએ કે આ તરંગનો જે કણ છે, આ કણ અહીંયાથી આમ ગયો, અહીંયાથી એટલે પાછો આવ્યો સમતોલન સ્થાન પર, ત્યાંથી અહીંયા ગયો, અહીંયા પાછો. તો મતલબ કે આ તરંગે જેટલું અંતર કાપ્યું છે, સપોઝ એમ વિચારીએ કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર કાપ્યું, તો આટલો જે ભાગ થયો એને શું કહેવાશે? તરંગ લંબાઈ. શું કહેવામાં આવે છે એને? તરંગ લંબાઈ. તરંગ લંબાઈનું સિમ્બોલ છે લેમ્ડા. બીજી વ્યાખ્યા શું કીધી? તો કે બે ક્રમિક શૃંગ, તો આ બે ક્રમિક શૃંગ વચ્ચેનું જે અંતર થશે એને પણ શું કહેવામાં આવશે? લેમ્ડા. બરાબર. ચલો તો સંગત તરંગમાં શું હશે? તો કે બે ક્રમિક સંગનન કે બે ક્રમિક વિઘનન વચ્ચેનું અંતર. શું કહી શકાય? બે ક્રમિક સંગનન કે બે ક્રમિક વિઘનન વચ્ચેનું અંતર. એને આપણે શું કહીશું? તરંગ લંબાઈ કહે છે. તો તરંગ લંબાઈને ગ્રીક મૂળાક્ષર આ ઊંધો y જેવું દેખાય છે એની સંજ્ઞા
સંજ્ઞા શું થઈ તો કે લેમ્બડા વંચાય આ રીતે લખીએ એને શું વંચાય છે લેમ્બડા લેમ્બડો ના કરતા શું કહેવાય લેમ્બડા કહેવાય તેનો એસઆઈ એકમ મીટર છે શું એકમ છે એનો કયો એકમ એસઆઈ એકમ શું છે મીટર એમ તો નાનો એકમ જે છે એંગસ્ટ્રોમ વપરાય છે નાનો એકમ કયો કીધો એંગસ્ટ્રોમ એ પરિણામ ઉપર એ રીતે વંચાય છે તો અહીંયાથી એંગસ્ટ્રોમ ની કિંમત કેટલી છે તો 1 એંગસ્ટ્રોમ is equal to 10 raised to minus 10 meter and 1 angstrom is equal to also 10 raised to minus 8 centimeter તેના શું થયા એકમ છે આ વાત હતી કોના વિશે તરંગ લંબાઈ વિશે બરાબર છે ખબર પડી ગઈ તરંગ લંબાઈ શું છે તો તરંગ લંબાઈ એટલે શું છે તો કે એક તરંગ આખું પૂર્ણ થાય એક દોલન જે કરે છે એ દોલન દરમિયાન બરાબર તરંગ પ્રસરણની દિશામાં જે અંતર કાપે એને આપણે શું કહીશું તરંગ લંબાઈ કહે છે તો અહીંયા ખાસ યાદ શું રાખવાનું કાપેલું અંતર અને શું કહેવાશે તરંગ લંબાઈ તો એક દોલન પણ યાદ રાખો એક દોલન દરમિયાન કાપેલું અંતર એને આપણે શું કહેવામાં આવશે તરંગ લંબાઈ કહે છે ત્યારબાદ બીજો પોઈન્ટ છે આપણો કંપ વિસ્તાર તો કંપ વિસ્તાર વિશે આપણે જાણીએ અહીંયાથી તો કંપ વિસ્તાર એટલે શું છે તો આકૃતિ પરથી આપણે એને સમજી લઈએ चलो पहला व्याख्या જોઈએ તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનના કંપ વિસ્તારને શું કીધું છે કંપ વિસ્તાર કોને કહીશું આપણે તો આ કાઢના કરીએ કંપ વિસ્તાર આપણો બીજો ગુણધર્મ છે પહેલો ગુણધર્મ જો તરંગ લંબાઈ બીજો ગુણધર્મ છે કંપ વિસ્તાર તો કંપ વિસ્તારની વ્યાખ્યા શું કહે છે કે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનના તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલન જે થાય છે તો માધ્યમના કણોના દોલનના કંપ વિસ્તારને કોનો કંપ વિસ્તાર કહીશું કે તરંગનો કંપ વિસ્તાર કહે છે આની વ્યાખ્યા એકદમ ઈઝીલી સમજાવું છું હમણાં પણ પહેલા આ જોઈ લઈએ તો શું કીધું કે તરંગ પ્રસરણ જે થાય છે એ દરમિયાન જે કણ દોલન કરે છે એ દોલનનો જેટલો વિસ્તાર હશે એને આપણે શું કહીશું કંપ વિસ્તાર બરાબર કંપ વિસ્તારને સામાન્ય રીતે એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે એની સંજ્ઞા જોઈએ સંજ્ઞા છે એ અથવા તો કેપિટલ એકમની વાત કરીએ અહીંયા તો એકમ કંપ વિસ્તારનો એકમ પણ એસઆઈ એકમ જોઈએ એસઆઈ એકમ છે મીટર બરાબર આટલું છે કંપ વિસ્તાર માટે તો એને સમજાવું છું ચાલો તો કંપ વિસ્તાર કોને કહીશું તો કે આ જે માધ્યમના કણ જે છે દાખલા તરીકે આ બધા કણ છે આ કણો ગતિ કરે છે પણ સાથે સાથે જો આ કણ આટલે દોલન કરે છે એટલે સુધી જાય અહીંયા સુધી જશે
કંપ વિસ્તાર સમજવો હોય તો કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર દોલન દરમિયાન કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે આટલું થયું તો આના માટેનો કંપ વિસ્તાર એટલે આટલો એનો શું થઈ ગયો a કહેવાશે કેવાશે a મતલબ કે કંપ વિસ્તાર આપણે એને કહીએ છીએ બરાબર કે માધ્યમનું કણ મહત્તમ જેટલું જશે એટલો એનો કંપ વિસ્તાર ગણાશે ચલો ત્યારબાદ જોઈએ આપણે કંપ વિસ્તાર પછી છે આવર્તકાળ તો તરંગ પ્રસરણની દિશામાં તરંગને એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે એટલું અંતર એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે શું આવશે તરંગ પ્રસરણની દિશામાં તરંગને એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતો સમયને શું કહેવામાં આવે છે તરંગનો આવર્તકાળ કહે એટલે કે આપણે આમાંથી એમ સમજી શકીએ કે આ કણ છે એને દોલન કરતા કરતા આટલેથી અહીંયા સુધી પહોંચે મતલબ એનું દોલન આટલા સુધી થાય એટલા માટે જેટલો સમય લાગે એટલે એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે જેટલો સમય લાગશે એને તરંગનો આવર્તકાળ કહે છે તો માધ્યમના કોઈ એક સ્થાન પર બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત રચવા માટે લાગતા સમય લંબિત તરંગનો આવર્તકાળ કહેવાય બે ક્રમિક શૃંગ રચવા માટે અથવા તો બે ક્રમિક ગર્ત રચવા માટે જેટલો સમય લાગે એને આપણે શું કહીશું તો કે લંબિત તરંગનો આવર્તકાળ તો સંગત તરંગનો આવર્તકાળ શું થશે તો કે બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિઘનન રચવા માટે જેટલો સમય લાગે એને તરંગનો આવર્તકાળ કહીશું તરંગનો આવર્તકાળ એ માધ્યમના કણના દોલનોના આવર્તકાળ જેટલો જ હોય છે તરંગના આવર્તકાળને આપણે સંજ્ઞા કેપિટલ T સંજ્ઞા વડે દર્શાવીએ છીએ એ સંજ્ઞા શું છે કેપિટલ T એકમ જોઈએ તો એનો SI એકમ શું છે સેકન્ડ શું છે એનો એકમ સેકન્ડ S વડે આપણે દર્શાવીએ બરાબર તો આ વાત કોના વિશે કંપ વિસ્તાર પછી આવર્તકાળ વિશે આવર્તકાળ પછી આપણે જોઈશું તરંગની આવૃત્તિ કોને કહેવાય છે ચલો એના પછી છે તરંગની આવૃત્તિ તો આવૃત્તિ આપણે આગળ ભણી ગયા છે શું આવશે તો કે એક જ સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યાને આવૃત્તિ કહેવાય તેની વ્યાખ્યા પ્રમાણે થશે કે માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી એક સેકન્ડમાં પસાર થતા શૃંગ કે ગર્તની સંખ્યાને શું કીધું છે કે માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી કોઈ એક સ્થાન પરથી પસાર થતા શૃંગ કે ગર્ત અથવા તો સંઘનન કે વિઘ્નન સંખ્યાને તરંગની આવૃત્તિ કહે છે બરાબર છે એને શું કહેવામાં આવશે તરંગની આવૃત્તિ તો તરંગની આવૃત્તિ પણ માધ્યમના કણના દોલનની આવૃત્તિ જેટલી જ હોય છે તરંગની આવૃત્તિને સામાન્ય રીતે f સંજ્ઞા કઈ છે સંજ્ઞા છે સ્મોલ f બરાબર કે ગ્રીક મૂળાક્ષર અથવા આ વિધાન લખવામાં આવે છે આને વંચાય છે ન્યુ
કઈ રીતે વંચાય છે 90 વડે વાંચીએ છીએ એની સંખ્યા આ છે SI એકમ શું છે એ હર્ટ્ઝ છે તેનો એકમ HZ શું છે HZ અને હર્ટ્ઝ કહેવામાં આવે છે અથવા તો સેકન્ડ ઇન્વર્સ છે અથવા તો શું છે સેકન્ડ ઇન્વર્સ તરંગની આવૃત્તિ f અને આવર્તકાળ t એકબીજાના વ્યસ્ત હોય છે આ યાદ રાખવાનું હંમેશા શું કીધું છે કે તરંગની આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના કેવા હશે વ્યસ્ત હોય છે તો એકબીજાના વ્યસ્ત મતલબ શું કહી શકીએ આપણે તો કે f f એટલે આવૃત્તિ = 1/t f = 1/t એટલે કે આવૃત્તિ બરાબર 1 આવર્તકાળ અથવા બીજું શું લખી શકાય છે t = 1/f બરાબર તો બંને સમીકરણો ઉપયોગમાં આવે છે ચલો ત્યારબાદ જોઈએ આપણે તરંગનો વેગ તરંગના વેગ વિશે કે માધ્યમમાં તરંગ પ્રસરણની દિશામાં વિક્ષોભની ગતિના દર કીધું છે માધ્યમમાં તરંગ પ્રસરણની દિશામાં વિક્ષોભની ગતિને તરંગની વિક્ષોભની ગતિના દરને તરંગનો વેગ કહે છે અને શું કહેવામાં આવશે તરંગનો વેગ તો વેગ બરાબર શું થાય ગતિનો દર એવું કીધું આપણે બરાબર તરંગની ગતિનો દર તો અહીંયા તરંગનો વેગ તરંગ વેગ બરાબર શું થશે ગતિનો દર બરાબર કોની તરંગની તરંગની ગતિ મતલબ શું થશે તરંગે કાપેલું અંતર તો અહીંયા આવશે તરંગે કાપેલું અંતર ભાગ્યા દર એટલે કે સમય તો તે માટે લાગતો સમય હવે બંને વિશે વાત કરીએ કે તરંગે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય તો કે આપણે આગળની વ્યાખ્યામાં જોયું કે તરંગે કાપેલું અંતર બરાબર થશે શું થાય તરંગ લંબાઈ અને તે માટે લાગતો સમય એટલે કે એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા લાગતો સમય એને આપણે કહીએ આવર્તકાળ તો બંને પરથી આપણને સૂત્ર શું મળશે સૂત્ર શું મળે ચલો તરંગનો વેગ જે છે એને આપણે v સંજ્ઞા વડે દર્શાવીએ છીએ તરંગ લંબાઈને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ આવર્તકાળને t વડે દર્શાવીએ છીએ અહીંયાથી સૂત્ર શું મળશે તો કે માટે v = λ/t આવું સૂત્ર મળે બરાબર છે પણ અહીંયા જ આપણે જોયું t = શું થાય 1/f છે તો આનો મતલબ એમ છે કે લેમ્બડા ચલો અહીંયાથી વ્યવસ્થિત તો કે v = λ ગુણ્યા 1/t આવું છે આનો મતલબ એક જ થાય પણ એ 1/t બરાબર શું છે ચલો અહીંયા t ની જગ્યાએ f લખી દઈએ તો શું મળશે અથવા તો 1/t બરાબર અહીંયા મને શું મળે f માટે અહીંયા શું થશે v = λ * f તો કે તરંગનો વેગ બરાબર કોના બરાબર થાય તો કે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ એના બરાબર થાય છે તો આના ઉપરથી આપણને વ્યાખ્યા મળશે બીજી કે તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણનફળને આના ઉપર શું કહેવાશે તો કે તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણનફળને તરંગનો વેગ કહે છે
એટલે આપણને શું મળશે? તરંગનો વેગ મળે છે. અહીં ખાસ નોંધો કે તરંગનો વેગ એ માધ્યમના કણના દોલનનો વેગ નથી. તો અહીંયાથી f જેટલી આવૃત્તિ અને v જેટલા વેગથી ગતિ કરતા તરંગની તરંગલંબાઈ શોધવી હોય તો આપણે આના પરથી શોધી શકીએ છીએ કે લેમ્બડા શું થઈ જશે? v/f મળી જાય. બરાબર છે ને? તો આ વાત હતી આપણા ગુણધર્મો વિશેની. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું આગળનો પોઈન્ટ. તો આગળનો પોઈન્ટ આવશે આપણો તરંગના વિશે ગુણધર્મો વિશે ચર્ચા કર્યા પછી આપણે આગળ સાંભળવાનો વિસ્તાર એ પોઈન્ટ વિશે આપણે વધારે માહિતી મેળવીશું. તો સાંભળવાનો વિસ્તાર એની અંદર શું હશે? તો કે આપણે કેટલા સાઉન્ડ વાળી એનર્જીને આપણે અલગ અલગ વસ્તુઓ જોઈ કે ભાઈ આવૃત્તિ છે, વેગ છે, બરાબર છે, તરંગ લંબાઈ છે. તો આ બધા જે મૂલ્યો મળ્યા એ મૂલ્યો ઉપરથી કેટલી આવૃત્તિના કેટલો વેગ ધરાવતા આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ, કેટલી તરંગ લંબાઈ વાળી ધ્વનિ આપણાથી સાંભળી શકાશે. ચલો, તો ધ્વનિની અંદર આપણે પહેલા તો ધ્વનિનું પરાવર્તન વિશે વાત કરીશું. તો ધ્વનિના ગુણધર્મો આપણે જોઈ લીધા. હવે આપણે જોઈએ બુકમાંથી તો આપણે કોઈ ઓર્કેસ્ટ્રામાં વાયોલિન તથા વાંસળી એકસાથે વગાડવામાં આવે છે. બંને ધ્વનિ એક જ માધ્યમમાં ગતિ કરે છે અને આપણા કાન સુધી સમાન સમયમાં પહોંચે છે. સ્ત્રોતને ધ્યાનમાં લીધા સિવાય ઉત્પન્ન થતો ધ્વનિ સમાન વેગથી ગતિ કરે છે, પરંતુ જે ધ્વનિઓ આપણે સાંભળીએ છીએ તે જુદા જુદા છે. આનું કારણ ધ્વનિ સાથે સંકળાયેલા જુદા ગુણધર્મો છે. એ છે પીચ. હવે પછી આપણે જે પોઈન્ટ જોઈશું ઓના વિશે હશે એક છે પીચ વિશે. કે ધ્વનિની પીચ કોને કહેવાય? चलो, तो હવે પોઈન્ટ છે આપણો પીચ વિશે. ધ્વનિની પીચ વિશે. તો કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. પીચ કોને કીધું? કે ઉત્સર્જિત ધ્વનિનું મગજ દ્વારા થતું અર્થઘટન એને આપણે શું કહીએ છીએ? પીચ વડે ઓળખીએ છીએ. કોઈ સ્ત્રોતમાં કંપન જેટલી ઝડપથી થાય તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય તથા તેની પીચ પણ વધારે હોય. મતલબ કે અહીંયાથી કહી શકાય કે કંપન વધુ તો આવૃત્તિ વધુ અને આવૃત્તિ વધુ તો પીચ વધુ. આનાથી ઉલટું થઈ શકે. કંપન ઓછું હોય, કંપન કેવું? ઓછું, તો આવૃત્તિ ઓછી, આવૃત્તિ ઓછી તો પીચ ઓછી. બરાબર છે? તેવી જ રીતે જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય છે. આકૃતિમાં દર્શાવેલું છે. તો આમ ઊંચી પીચ વાળો ધ્વનિ માધ્યમના કોઈ સ્થિર બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનન તથા વિચલન સાથે સંબંધિત છે. એટલે કે વધુ પીચનો મતલબ શું થયો કે એની આવૃત્તિ કેવી છે? વધારે છે. મતલબ એક સેકન્ડમાં વધારે પ્રમાણના સંઘનન અને વિચલન એમાંથી એક પોઈન્ટ ઉપરથી પસાર થશે.
તો વિવિધ આકાર તથા અવસ્થાઓ ધરાવતી વસ્તુઓ જુદી જુદી આવૃત્તિઓ સાથે કંપન કરે છે તથા જુદી જુદી પીચ ધરાવતો ધ્વનિ ઉત્પન્ન કરે છે. કોઈ માધ્યમમાં પ્રારંભિક સ્થાન અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને આપણે તરંગનો કંપ વિસ્તાર કહે છે. તેને સામાન્ય રીતે એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ જે આકૃતિમાં દર્શાવેલો છે. તો ધ્વનિની પ્રબળતા અથવા તો મૃદુતા તેના કંપ વિસ્તારથી જાણી શકાય છે. તો કંપ વિસ્તારની જે વાત કરી હતી એની અંદરથી કંપ વિસ્તાર ઉપરથી આપણે શું કહી શકીએ છીએ કે ધ્વનિની પ્રબળતા કે મૃદુતા જાણી શકાય. આના આધારે કંપ વિસ્તાર કે કેટલો પ્રબળ ધ્વનિ છે અને કેટલો ઓછો પ્રબળ છે એના વિશે. તો જો કોઈ ટેબલ પર ધીરેથી મુક્કો મારો તો તમે એક મૃદુ ધ્વનિ સાંભળો છો એટલે કે ઓછો ધ્વનિ સાંભળો છો કારણ કે આપણે ઓછી ઉર્જાનો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરીએ છીએ. પરંતુ જો ટેબલ પર જોરથી મુક્કો મારવામાં આવે તો આપણને પ્રબળ ધ્વનિ સંભળાય છે. તો પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે છે કારણ કે તેની સાથે સંકળાયેલી ઉર્જા કેવી છે વધારે છે. ધ્વનિ ઉત્પાદક સ્ત્રોતમાંથી નીકળ્યા બાદ ધ્વનિ તરંગો ફેલાઈ જાય છે. સ્ત્રોતથી દૂર જતા તેમનો કંપ વિસ્તાર અને પ્રબળતા બંને શું થશે ઘટતી જાય છે. તો અહીંયાથી આપણે આગળ જોઈએ કે ધ્વનિની ગુણવત્તા અથવા તો એવી લાક્ષણિકતા જે આપણને સમાન પિચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. જે ધ્વનિ સુખદ અનુભવ આપે છે તેની ગુણવત્તા વધુ સારી. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિનો ટોન કહે છે. અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર કહે છે. એટલે કે ધ્વનિ જે આવે છે એમાં જો એક જ આવૃત્તિ પકડાઈ જાય એની આવૃત્તિ બદલાય નહીં તો એને શું કહેવાશે ટોન કહેવાશે. અને અનેક આવૃત્તિઓના મિશ્રણથી એટલે કે અલગ અલગ આવૃત્તિ ધરાવતા ધ્વનિઓ ભેગા થઈને જે ધ્વનિ ઉત્પન્ન કરે એને શું થશે સ્વર કહેવાશે. તો ઘોંઘાટ એક તરહનું કર્ણપ્રિય હોતું નથી. મ્યુઝિક સાંભળવામાં સુખદ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. તો ધ્વનિ પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહે છે. બીજો પોઈન્ટ શું કીધો ધ્વનિની તીવ્રતા. તીવ્રતા કોને કેવી કેટલી તીવ્ર ધ્વનિ છે તીવ્રતા કોને કહીશું કે ધ્વનિ પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા ધ્વનિ પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ધ્વનિ ઉર્જાને શું કહેવાશે ધ્વનિની તીવ્રતા કહે છે. ઘણીવાર આપણે પ્રબળતા તથા તીવ્રતા શબ્દનો ઉપયોગ કરીએ છીએ પર્યાય ઉપયોગ કરીએ છીએ પરંતુ તેનો અર્થ એક જ નથી. પ્રબળતા ધ્વનિ માટે કાનની સંવેદનશીલતાનું માપ છે. એટલે પ્રબળ ધ્વનિ અને તીવ્ર ધ્વનિ આ બંને અલગ છે. કયા પ્રબળ અને તીવ્ર આ બંને અલગ કઈ રીતે છે કે પ્રબળ ધ્વનિ એનો મતલબ શું થયો તો પ્રબળતા ધ્વનિ માટે કાનની સંવેદનશીલતાનું માપ કે કાનની સંવેદનશીલતાનું માપ જે કોના દ્વારા પ્રબળતા એટલે કે એવો અવાજ હોય કે જે આપણી કાનમાં વધુ સંવેદના ઉત્પન્ન કરે તો જે ધ્વનિથી સંવેદના ઉત્પન્ન થાય છે એ સંવેદનાનું માપન કેટલા પ્રમાણમાં સંવેદના ઉત્પન્ન થઈ એ કોના આધારે છે તો કે પ્રબળતા ધ્વનિની પ્રબળતા અને તીવ્રતા.
બે ધ્વનિ સમાન તીવ્રતાના હોઈ શકે તે છતાં પણ આપણને એકને બીજાની સાપેક્ષમાં વધારે પ્રબળ ધ્વનિ તરીકે સાંભળી શકીએ છીએ, કારણ કે આપણા કાન તેના માટે વધારે સંવેદનશીલ છે. તો કે અલગ અલગ તીવ્રતાવાળા ધ્વનિ પણ આપણે સાંભળી શકીએ છીએ. તો તીવ્રતા અને પ્રબળતા બંને વચ્ચેનો આપણે તફાવત જોઈએ. તો તીવ્રતા કોને કીધું? તો કે પ્રસરણની દિશાને લંબરૂપે રહેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી ધ્વનિ ઊર્જાની તીવ્રતા શાનું માપન છે? ઊર્જા. જ્યારે પ્રબળતા શાનું માપન છે? તો કે સંવેદનશીલતા. બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ આગળ કે જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ. તો માધ્યમ અલગ અલગ હશે, એવી રીતે માધ્યમમાં ધ્વનિની ઝડપ પણ અલગ અલગ થશે. તો માધ્યમમાં ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે છે. ચોમાસામાં વાદળોની ગર્જનાનો અવાજ વીજળીના ઝબકારા કરતાં થોડો મોડો સંભળાય છે. તેથી આપણે નિષ્કર્ષણ તારવી શકીએ કે ધ્વનિનો વેગ પ્રકાશના વેગની સાપેક્ષમાં બહુ જ ઓછો છે. ધ્વનિનો વેગ કેવો છે? તો પ્રકાશના વેગની સાપેક્ષમાં ઓછો. ધ્વનિનો વેગ તે જે માધ્યમમાં પ્રસરણ પામે છે તેના ગુણધર્મો પર આધાર રાખે છે. એટલે કે ધ્વનિ શામાંથી પસાર થાય છે એના આધારે એનો વેગ નક્કી થાય છે. તમે હકીકત આગળના ધોરણમાં શીખશો. કોઈ માધ્યમમાં ધ્વનિનો વેગ માધ્યમના તાપમાન પર પણ આધાર રાખે છે. તાપમાન વધુ હશે તો ધ્વનિની ઝડપ વધુ હશે, તાપમાન ઓછું હશે તો ઝડપ ઓછી હશે. તો માધ્યમમાં ધ્વનિનો વેગ માધ્યમના તાપમાન પર આધાર રાખે છે. ધ્વનિની ઝડપ ઘનથી વાયુ તરફ જતા ઘટતી જાય છે. શું કીધું છે? માધ્યમમાં ધ્વનિની ઝડપ ઘનથી વાયુ અવસ્થા તરફ જતા ઘટતી જાય છે. કોઈ માધ્યમમાં તાપમાનના વધારતા ધ્વનિની ઝડપ વધે છે. ઉદાહરણ તરીકે ધ્વનિની હવામાં ઝડપ 331 મીટર પર સેકન્ડ જેટલી છે. 0 સેલ્સિયસ તાપમાને હોય છે જ્યારે 22 સેલ્સિયસ તાપમાને કેટલી થઈ જાય? 344 મીટર પર સેકન્ડ. તો અહીંયા હવાની જ વાત કરી કે હવામાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે ત્યારે ધ્વનિની ઝડપ 331 મીટર પર સેકન્ડ. પણ કેટલા? 22 સેલ્સિયસ તાપમાને જ્યારે ધ્વનિની તીવ્ર ઝડપ માપવામાં આવશે ત્યારે કેટલી જોવા મળી આપણને? 344 મીટર પર સેકન્ડ. તો અહીંયા તમને કોષ્ટકમાં અલગ અલગ જે પદાર્થો છે એમાં ધ્વનિની ઝડપ કેટલી છે એ આપેલી છે કોષ્ટકની અંદર, જે બધો જ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એના વેગ માપેલા છે. તો અહીંયા સુધી વાત હતી આપણી કોના વિશે? તો કે ધ્વનિની ગુણધર્મો વિશે. બરાબર છે. ત્યારબાદનો પોઈન્ટ આપણો આવે છે ધ્વનિનું પરાવર્તન. એટલે કે ધ્વનિ એક જગ્યાએ અથડાઈ અને બીજી જગ્યાએ પાછો આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું ધ્વનિના સાંભળવાનો વિસ્તાર. તો બે પોઈન્ટ આ ચેપ્ટરની અંદર બાકી છે, બીજું બધું આપણે ચાલી ગયા છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે પોઈન્ટ ભણીશું એ હશે ધ્વનિનું પરાવર્તન, જેની અંદર પડઘો આપણે બોલીએ છીએ સામેથી ટકરાઈને પાછો અવાજ સંભળાય છે, પડઘો છે. અનુરણન એટલે વારંવાર આપણને એ શબ્દો સંભળાયા કરે, કોઈ બોલે છે સાથે આગળનો શબ્દ પણ સંભળાય, સ્વભાવમાં જોવા મળે, એ અનુરણન. તો પડઘા અને અનુરણન વિશેની વધુ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આજના લેક્ચર માટે આટલું જ. ધન્યવાદ.